નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 કોલેજની માન્યતા કરી રદ. ગીર સોમનાથની 2 કોલેજની માન્યતા રદ. માંગરોળની 1 કોલેજની માન્યતા રદ કરાઈ. એનસીટીઈ દ્વારા કોલેજોની માન્યતા કરાઈ રદ. ઉકાભાઈ ડોડિયા બીએડ કોલેજની માન્યતા રદ, તો સાથે શારદાગ્રામ બીએડ કોલેજની માન્યતા પણ રદ. વીબી નાંદોડા બીએડ કોલેજની માન્યતા રદ અને 3 કોલેજનો પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ ન કરાયો. મોબાઈલ ગ્રાહકોને ફરી એકવાર ઝટકો લાગી શકે છે. દૂરસંચાર સેવા આપનારી અનેક કંપનીઓ જુલાઈ અને ઓગસ્ટમાં એકવાર ફરી કોલ દરો વધારવાની તૈયારીમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ભાવો 5 થી 15% સુધી મોંઘા થઈ શકે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ વધારો પહેલા અનુમાનિત નવેમ્બર અને ડિસેમ્બર પહેલા થઈ શકે છે. આ પહેલા ગત વર્ષ જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના મોબાઈલ રિચાર્જ પ્લાનના દરોમાં 10 થી 25%નો વધારો કર્યો હતો. હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ નિયુક્તિમાં ઝડપ આવશે. વિસાવદરની ચૂંટણી ભાજપ માટે આંચકો, પણ એક જૂથ ખુશ. હવે પ્રદેશ સૌરાષ્ટ્રની ચિંતા કરશે, જોકે જૂથવાદ વગરના નેતા ગોતવા મુશ્કેલ. પ્રદેશ પ્રમુખ નિમવા માટે ગુજરાતમાં પ્રક્રિયા ઝડપી બનશે અને આગામી માસના પ્રારંભમાં જ નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થઈ જશે તેવા સંકેત છે. પક્ષે અગાઉ ચૂંટણી અધિકારી કમ રાષ્ટ્રીય નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી દીધી છે, પરંતુ એક યા બીજા કારણસર તેઓ ગુજરાત આવ્યા નથી. પરંતુ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં આવીને આ પ્રક્રિયા ઝડપી બનાવશે તે નિશ્ચિત છે. ક્રેડિટ કાર્ડ પર મળતા વીમા સહિત અન્ય લાભો થશે બંધ. 1 કરોડ રૂપિયાનું વિમાન યાત્રા દુર્ઘટના કવર બંધ થઈ જશે. ફીમાં અનેક પ્રકારના વધારા અને નવા ચાર્જ જોડી દેવાયા છે. એસબીઆઈ અને એચડીએફસી બેંકો સહિત અનેક મુખ્ય બેંકોએ કર્યા નિયમોમાં મોટા ફેરફાર. જો આપ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આપના માટે નવા નિયમો જાણવા અને સમજવા જરૂરી છે. એસબીઆઈ અને એચડીએફસી સહિત અન્ય પ્રમુખ બેંકોના ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલા નિયમોમાં મોટા ફેરફારો થયા છે, જે જુલાઈ અને ઓગસ્ટમાં અલગ અલગ તારીખે લાગુ થશે. બટેટા હવે જમીનમાં નહીં પણ હવામાં ઉગાડી શકાશે. પાણી વિના બટેટા ઉગાડવા માટે એરોપેનિક રીત અજમાવવામાં આવશે. ઉત્તર પ્રદેશ કેબિનેટે બુધવારે આગ્રામાં પેરુ પોટેટો રિસર્ચ સેન્ટરની શાખા ખોલવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ હાપુડ અને કુશીનગરમાં લગભગ 20 કરોડના ખર્ચે બની રહેલી એરોપેનિક ખેતી માટેના એકમો તૈયાર થઈ ગયા છે. 2025માં હાપુડમાં હવામાં બટાકા ઉગવા લાગશે. હાપુડ જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પોટેટોની સ્થાપના સાથે જ એરોપેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બટાટા ઉગાડવાનું કામ શરૂ કરવામાં આવશે. સરકારે એરોપેનિક ખેતી માટે સંમતિ આપ્યા બાદ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ સેન્ટર ખાતે યુપીમાં જમીન અને માટી વગર શાકભાજીની ખેતીની તાલીમ અને એરોપેનિક ટેકનિક શરૂ કરવામાં આવી છે. હવે દ્વિચક્રી વાહનોમાં ખરીદી સમયે 2 હેલ્મેટ દેવા ફરજિયાત. ફક્ત વાહન ચાલક જ નહીં, પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત બનશે. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ બાદ કેન્દ્રનું વધુ એક જાહેરનામું. આઈએસઆઈ માર્કાના હેલ્મેટ દેવા પડશે. દેશમાં દ્વિચક્રી વાહનોની મુસાફરી સલામત બનાવવા અને વાહન ચાલકને અકસ્માત સમયે માથામાં ઈજા ન થાય તે માટે હેલ્મેટની જે વ્યવસ્થા છે તેમાં સરકારે હવે દરેક બાઇક અને સ્કૂટર સહિત દ્વિચક્રી વાહનોના વેચાણ સાથે 2 હેલ્મેટ આપવાનું ફરજિયાત બનાવી દીધું છે. ભારતીય પાસપોર્ટ કે હવે ઘણા દેશોમાં વિઝા વિના પણ પ્રવેશ મળી શકશે. મુસાફરીની યોજનાઓ અને સફરો એ દરેક લોકો માટે ખૂબ જ ઉત્તેજક અને આકર્ષક બાબતો છે. ડેસ્ટિનેશનથી લઈને કાફે સુધી લોકો યાદગાર મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક વિગતો પર સર્ચ કરે છે. જોકે ફિલિપાઇન્સ, મોન્ટસેરાટ, થાઇલેન્ડ, બેલારુસ, ગ્રેનેડા અને મલેશિયા દેશો છે જ્યાં ભારતીય પાસપોર્ટ ધારકોને સફર માટે વિઝા મેળવવા કે કોઈ પેપર વર્કની જરૂર નથી. દેશમાં વ્યાપક બનેલા કૃષિ જમીન ખરીદ વેચાણમાં મની લોન્ડરિંગ સામે હવે કાનૂની વ્યાખ્યા બદલવાની તૈયારી. કૃષિ જમીનમાં અંડરવેલ્યુ વ્યવહારો પર આવકવેરો અને રસપ્રદ ચુકાદો. દેશમાં કૃષિ આવક સંદર્ભમાં કોઈ ટેક્સ ચૂકવાતો નહીં હોવાના લાંબા સમયથી ચાલી રહેલા નિયમમાં નવો વળાંક. અમદાવાદથી સોમનાથ ફક્ત 4 કલાક નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે. સોમનાથ અને દ્વારકા વચ્ચેનું પ્રવાસ અંતર 30% ઘટે તેવો એક્સપ્રેસ વે બનાવવાની તૈયારીઓ. રાજ્યમાં સૌરાષ્ટ્રને આવરી લેતા પ્રોજેક્ટ માટે 93,000 કરોડ ફાળવાયા. આગામી 3 વર્ષમાં આયોજન પૂરું કરવા માટેની તૈયારીઓ. ડીસાથી સુરેન્દ્રનગર પીપાવાવને જોડતા માર્ગો તૈયાર કરાશે. મુખ્યમંત્રી દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે અધિકારીઓની ટીમને આદેશ અપાયા.
સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.